વીજપડી આવવું પડ્યું છે ને, કારણ કે છે ને નેટવર્ક ખસોડો નથી આવતું ગામમાં. જો ભાઈ વીજપડીમાં આવ્યા છે એટલે અત્યારે છે ને 12:30 જેવું થઈ ગયું છે. અમારા કારખાનેથી છે ને ભાઈ, તમને બધાને થતું હોય છે કે વિડીયો કેવી રીતે બનાવવાનો, કેવી રીતે ચડાવવાનો. તો અમારે છે ને સ્પેશિયલ જગ્યાએ છે ને આપણે ગાડી ઊભી રાખી છે ને અહીંયા મામાદેવનું મંદિર છે. જય મામાદેવ કમેન્ટ કરી નાખજો. અને ભાઈ જો ગાવ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય મોગલમાં ને ગુડ મોર્નિંગ બધાને. આજ શનિવાર છે તો બધાને કષ્ટભંજન દેવ. મન તો જય હનુમાન દાદા કહીજો. જો મોટરું દેખાડે જય હનુમાન દાદા કે તો ખરા. વાહ 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 વાહ. તો જો ફેમિલી, તમને બધાને ખબર જ છે આપણે છે ને ગામત રહી ગયા હોય એટલે ગમે હું 2 દિવસથી આવીને બધા ઘર સાફ સફાઈ કરી. અને હવે છે ને કપડાં કેટલા દિવસના ભેગા છે આમ જુઓ. અજયના 3-4 જોડી, બધું મારા કપડાં 2-3-4-5 જોડી, મંત્રમભાઈના 100-7 જોડી ને બધા કપડાં છે ને મારે હવે ધોવા પડશે. અને આ છે ને નવી સાડી છે ને તો એના માટે મેં છે ને શેમ્પૂ લઈ લીધું છે. હજી તો અહીંયા એક જોડે અહીંયા પડ્યા બોલો. શેમ્પૂ લઈ લીધું છે ને પહેલાં છે ને અહીંયાથી પાણી નહોતું જતું ને તો પહેલાં મેં આ બધું સારું કર્યું બોલો. સારું કરી નાખ્યું એટલે હવે પાણી જવા માંડ્યું છે તો અહીં ભરાય નહીં ને આપણે કપડાં ધોઈએ આપણને સરખું લાગ આવે એમ. ઘર સફાઈમાં કપડાં મારે રહી ગયા બોલો. આવું કામકાજ છે. અને ગરમી એટલી થાય છે કે એની વાત જ પૂછો. આ મારા શાળા પાડે છે. જય માતાજી, જય માતાજી. કાંઈ બોલતો નથી. જય માતાજી એમ તો કહેવાય કે નહીં. અને મૂક્યા બાલ મંદિર આખડે મૂક્યા છે. અને સારું હાલો ફેમિલી, હું આ કપડાં બધા ધોઈ રહી ત્યાં 2 કલાક હોય જાય એવું લાગે છે મને. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. અને આપણો નવો વિડીયો આવતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. વિડીયોમાં જે નવા આવતા હોય મસ્ત સબસ્ક્રાઈબ કરતા રહેજો ફેમિલી. થોડુંક સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. સારું હાલો, હું એટલા કપડાં ધોઈ નાખું. ફાઇનલી કેટલા બધા કપડાં થઈ ગયા ફેમિલી. બધા કપડાં છે ને બોળી દીધા, નવા અલગ રાખ્યા. આ બધા બોળી નખા રાખ્યા એટલા ધોવાના ને બધા ધોવાના છે. તો બધા 180 સ્પીડમાં ધોવા પડશે. કેટલા બધા કપડાં ભેગા થઈ ગયા. હવે ધોવા મળું ફટાફટ. એ માઇન બપોરે ધોવાઈ ગઈ. આ બપોરાનો ટાઈમ થઈ જાય. તો ફેમિલી બધા કપડાં ધોવાઈ ગયા ને હવાજદાર થઈ જાય. તું કેમ ભાઈ એનું ઓલું બધું કરશો? પડ્યું જાય. અને આમ જો કેટલા કપડા આમ જોવો તો ખરા. સાર દોરી ફૂલ ઓવરફ્લો થઈ ગઈ. બધાના 5-5 100 જોડી બધાના ભેગા એટલા થઈ ગયા હતા. અમારા ભાઈએ જો કેવું કર્યું એનો વેહ જોવો. એ સોટી આવું કરતો હતો. હું કપડાં ધોતી હતી ભાઈ એમ કરતા હતા. હવે ને આપણે કંઈક ખાવાનું બનાવવાનું ગોતવું જો. કાંઈ પડ્યું નથી રીંગણા બટેકા સિવાય. કેમ કરતું રીંગણા બટેકાનું કરી નાખું છે. હાલો રીંગણા બટેકા કરી નાખી. જો કેવું સરસ ઘોડો ગોઠવી દીધો છે. સારું હાલો, હવાના વાસણ બાકી છો મારે તો. હવે બપોરે હારે બધા અહીં રસોડું ખાલી કરી નાખ્યું. ખાલી આ ગેસ બસ, રોટલીનું ઓલું સિવાય કાંઈ નહીં. એટલે અત્યારે છે ને 12:30 જેવું થઈ ગયું છે. અમારા કારખાનેથી છે ને ભાઈ, તમને બધાને થતું હોય છે કે વિડીયો કેવી રીતે બનાવવાનો, કેવી રીતે ચડાવવાનો. તો અમારે છે ને નેટવર્કનો પ્રોબ્લેમ આવી ગયો છે ને 2 દિવસ ભાઈ. અત્યારે છે ને હું વિડીયો ચડાવવા ક્યાં આવ્યો છું? આપણે જૂની જગ્યાએ આવ્યો છું પણ હાલતું નથી ક્યાંય. જો ક્યાં છે, જો તડકો કેવો છે માથે. અને ભાઈ હું વિડીયો ચડાવવા આવ્યો છું, વિડીયો ચડતો નથી. અને એ વિડીયો લેટ આવશે. અને આ બધું છે ને વાડિયું વિસ્તાર છે બધું. આ રોડ છે અમારો, ગામમાં જવાનો રોડ છે. અને આમ વીજપડી જવાનો રોડ છે. અત્યારે જો ભાઈ અત્યારમાં કેવો તડકો છે. જો આવું છે ભાઈ.
આગળ વધવું હોય તો ભાઈ આવું કંઈક કરવું પડે બધું. કાંઈ નહીં ભાઈ, હાલ્યા કરે બધું. અને અત્યારે તડકો બહુ છે, કારણ કે ઉનાળામાં બહુ તડકો પડે, પાણી બધું સુકાઈ ગયું છે. અને મેં કીધું અત્યારમાં છે ને એક આ ક્લિપ નાખી દઉં. હવે કાલનો વિડીયો છે ને મને એવું લાગે કે નહીં સડાય, વિડીયો સડતો નથી. હવે 6 વાગે વીજળી જાય ને તો મેળ આવે છે, અને નેટવર્ક આવી જાય તો સડાવી દઉં. કાંઈ નહીં, અત્યારે છે ને હવે હું ઘરે જાઉં, 12:30 જેવું થઈ ગયું છે. કારનો વિડીયો સડાવતો સડતો નથી. સારું હાલો. ફેમિલી હાંજ પડતા 4:30 થઈ ગયા, એટલે બપોરા કાઢવીને અમે હુઈ ગયા હતા ને જાગી નાયા ધોયા ત્યાં 4:30 થઈ ગયા. પણ હજી છે ને આ તડકો મળતો નથી. બોલો, તડકો બહુ લાગે ને તો અમે બે સાંયે બે ગયા. અને અમાર ભાઈ જો ડાળિયા લઈને ડાળિયા માંડ્યા છે ખાવા. કા મને તો ખાવા જ નહીં જોતું. તો હું છે ને ઘડી કાંઈ સાંયે બે ગઈ મસ્ત. હજી બપોરના વાસણ બાકી છે, તો 5 વાગ્યા પછી ઉઠવો. કેમ કે છે ને તડકો જ એટલો લાગે છે. અનાજ તો વાદળા થઈ ગયા જોવા. આજ ફેમિલી એક વાત કહેવાની છે. વિડીયો છે ને મતલબ અમે કાલ ઉતાર્યો હોય, આજ અપલોડ કરવાનો હોય ને તો આજ અપલોડ નથી થયો. કેમ કે કોને ખબર, નેટ જ નથી આવતું. મારે વિડીયો કંઈક જોવો હોય તોય નેટ જ નથી આવતું. બોલો શું થાય નીચે નથી ભાઈને બેહું ને ખોળામાં બેઠું રહેવું. બોલો, તો હજી અપલોડ નથી થયો. ક્યાંય આમ ગયા હતા પાદરમાં તોય નેટ નહોતું આવતું, તો એ બદલ સોરી. આ વિડીયો તો 2 દી પછી આવશે કદાચ. આજનો વિડીયો સડ્યો નથી એટલે 1 દિવસનો ગેપ પડી જશે. તો શું કરવું, ક્યાંય નથી તો હું કેમ કરું. એથી નેટ જ નથી આવતું, કોઈને નથી આવતું. જો કદાચ આવી જાય તો રાતે સડાઈ દેશે, નહીં આવે તો કાલે સવારમાં પાછો અપલોડ કરવો પડશે. કાંઈ નહીં, માફ કરી દેજો. તો ઘડીક જો સાહેબ બેઠા છીએ ને આમ જો શાકભાજીમાં ગુવારને ખાઈ જશે. મને એમ થાય છે હું ગુવાર વાવી દઉં હવે, એમ પાછો વાવી દઉં. કા હાલો ને વાવી દઉં, પડ્યો ઉગી જાય, પાછો ઉગી જાય. સકલિયું હોય ને એ ખાઈ જતી, તેમાં જીવાત બેસતી હોય ને એ જીવાત ખાય, પણ એને બારને પાંદડું તૂટી જાય કૂણું હોય એટલે એવી રીતના બધું થયેલું છે. સારું હાલ ડાળિયા ખાવા આવી જાવ. કામ તો અને પવન તો મસ્ત આવે છે, પણ આમ ઉકળાટ એવો થતો છે ને રમતો ટાઢા ખાઈ બેહવા આવ્યા. બોલો, અને વાદળા તો જો આ વાદળાની ગરમી થાય. જો પાછી આંબાલાલે માવઠાની આગાહી કરી છે 29-30 છે ઉપરવાળાની મેર. કેમ સારું હાલો. વીજળી આવવું પડ્યું છે ને, કારણ કે છે ને નેટવર્ક ખસોડું નથી આવતું ગામમાં. જો ભાઈ વીજળીમાં આવ્યા છે, અને અહીંયા છે ને ઓલું શું કહેવાય રોડ બને છે. અનિલભાઈ હરેવા છે ને હરગવો લઈ જવાનો છે શેઠ હાટું. શેઠે હરગવો મંગાવ્યો છે, હરગવો લેતા આવજો 20 રૂપિયાનો લેતા આવજો. નેટવર્ક અમારા ગામમાં હસોડું નથી આવતું ને, વિડીયો છે ને ગાયકા ચડાવી દીધો છે મસ્ત મજાનો. વીજળી આવું છે ભાઈ, જુઓ કમેન્ટ કરજો બધાય. અનિલભાઈ રસ બસ પીધો, મજા આવી ગઈ. અનિલભાઈ કે મારે આવ્યું છે, તો મેં કીધું હાલો તમને લેતા જાઓ. કાંઈ નહીં ભાઈ, જુઓ મસ્ત મજાનો એ ટાવર આવતો હતો, વિડીયો સડી ગયો છે. આગળ થોડી વારમાં સડાવીને પછી નીહરી જવું ઘરે. કાં જવું છે ને પછી ઘરે. જો ભાઈ અહીંયા રોડ બને છે, હાઈવે. આપણું શું કહેવાય ગામની પાસે શું કહેવાય ભાઈ, અમારે અહીંયા હટાણું થાય બધું કમ્પ્લેટ બધું અહીંયા, એટલે અહીંયા આવવું પડે વીજળી. શોપિંગ વાહ બેન સારું હો ભાઈ. મહેમાન આવી જતા ને તો ક્લિપ બેન થઈ ગઈ હાથે. કાંઈ નહીં, હવે આવી ઘરે જવું ને ભાઈ. હાલો, સ્પેશિયલ જગ્યાએ છે ને આપણે ગાડી ઊભી રાખી છે ને અહીંયા મામાદેવનું મંદિર છે. જય મામાદેવ કમેન્ટ કરી નાખજો. ને ભાઈ જો ગાવું કેવી હાલી છે, જો બસ ને ગાવું. કાં નહીં ભાઈ, તમને આજ મજા આવી ગઈ ને? અહીંયા વચ્ચે ઊભી રાખી છે, કારણ કે દર્શન થઈ ગયા. જો ભાઈ દર્શન કરી લીધા છે. અને ભાઈ રીલ જોઈ હોય તો આપણા ઇન્સ્ટાગ્રામમાં છે, જોઈ આવજો આ ચેનલની. અને ગાવું જો હાલી જાય છે, જો બધું મિક્સમાં છે. કા કાંઈ નહીં ફેમિલી, હવે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વાહન આ જાય ને એટલે છે ને આપણે વિડીયો એન્ડ કરતા છે ને અવાજ આવે ઘોઘરો. તો કાંઈ નહીં ફેમિલી, આજ મામાદેવના મંદિરે છે ને આપણે વિડીયો પૂરો કરી દેવી. તો ખાસ કરીને વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. મળીએ પછી કાલે નવા વિડીયો સાથે. અને બહુ હેરાન થયા છીએ આજ ટાવરનો તો વીજળી આવવું પડ્યું. કાંઈ નહીં, હર હર મહાદેવ.
સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.